આ ભાખરી મારાથી નહીં ચવાય. તને ખબર તો છે કે મેં બધી દાળ પડાવી નાખી છે, કેવી રીતે ખાવી? આની કરતાં તો એકલી ખીચડી કે ઉપમા કે પૌવા એવું આપ્યું હોત ને તોય હું તરત ચાવીને ઉતારી દેત. એક કામ કર, થોડુંક દૂધ લઈ આવ તો દૂધમાં હું આ ભાખરી પલાળીને પછી ખાઈ લઈશ. અરે મમ્મી, જે મળ્યું છે એ ચૂપચાપ ખાઈ લ્યો ને, ખોટા નખરા શું કરો છો? અરે પણ થોડુંક જ દૂધ માંગ્યું છે. મમ્મી, દૂધના ભાવની ખબર છે? કેટલો ભાવ વધી ગયો છે. જે મળ્યું છે ને એ ચૂપચાપ ખાઈ લ્યો. ભાખરી એવી છે કે ઓલા મૂંગા જાનવર ન ખાય. આ મારાથી નહીં ખવાય. ખાવું હોય તો ખાવ, નતર કાંઈ નહીં. હા ભાઈ, જોને રોજ જમવામાં એવું કરે છે માને. હા હા, હવે મારે કાંઈક તો વિચાર કરવો જ પડશે. સારું, હાલો મૂકું. લ્યો મમ્મી જમવાનું. મારે નથી જમવું. મમ્મી, નહોતું જમવું તો પહેલા જ કહી દેવું હતું ને. આ કેટલી મહેનત થાય છે જમવાનું બનાવવામાં. હવે તારે નહીં મહેનત કરવી પડે, કારણ કે હું તો જાઉં છું ગામડે. ગામડે જાવ છો મમ્મી? અરે ભાવિનને હું જવાબ આપીશ? હું તો પહેલેથી ને તે મમ્મીને ભાવિનને ઓછી વાત કરવા દઉં છું. તું ચિંતા ન કરીશ, ભાવિનને હું કહી દઈશ. હલો. હા મમ્મી. હા ભાવિન, હું થોડાક દિવસ ગામડે જાઉં છું. તારે મારા માટે થોડોક સમય કાઢવાની જરૂર હતી. પણ મમ્મી, ગામડે તમે રહેશો ક્યાં? ગામડે આપણું જૂનું મકાન છે ને, ત્યાં કોઈ નથી રહેતું, ત્યાં રહી લઈશ. સારું, વાંધો નહીં. હા હા, તારું ધ્યાન રાખજે. મૂકું. મનીષા, અરે તમે આ સમયે? મમ્મી ક્યાં ગયા? મમ્મી તો ગામડે વયા ગયા. મનીષા, એક કામ કરજે ને, મારા થોડોક સામાન પેક કરજે ને, મારે એક ઓફિસના કામથી જવું પડશે બહાર. અરે પણ તમે વયા જશો તો હું અહીંયા એકલી શું કરીશ? ઈ બાને હું તે આવું સાથે અને મારે ફરાઈ જઈને. અને હવે તો કોઈ મમ્મીનું બંધન જ નથી. તને હું બંધન લાગતું તું? મમ્મી અહીંયા હતા ઈ, અને તારા લીધે જ તે મમ્મી વયા નથી ગયા ને ગામડે. તું શું કરતી હતી? હું અહીંયા, હું જ્યારે ઓફિસે ગયો હોય ત્યારે અહીંયા ઘરમાં. અરે હું થાકી ગઈ છું એની સેવા કરી કરીને. હવેથી મારાથી એની સેવા નહીં થાય ને. રોજ ખાવામાં કેટલા નખરા કરતા હતા કે ઘડીક કે મને ખીચડી બનાવી દે, ઘડીક કે પૌવા બનાવી દે, ઉપમા બનાવી દે. પછી કેટલું હું કરું? પછી હું કેટલું કરું? અને આજે તને હદ જ કરી દીધી. આજે તો ખાવાની થાળી તે મને પાછી આપી દીધી. એ કે હું ગામડે જાઉં છું તો ભલે જાય. અરે તારે મને બધી વાત કરવી તો જોવે ને. અને તે મને કીધું નહીં કે મમ્મી ગામડે વયા ગયા એમ. અને હવે છે ને હું જાઉં છું ગામડે, અને મમ્મીને ત્યાં મળી આવું ને લેતો આવું અહીંયા. ઈ ક્યાં કાંઈ બીજું માગતા હતા? ખાલી જમવાનું જ તે માગતા હતા ને, અલગ અલગ. ઈ તે ખાલી ખીચડી કે પૌવા એવું બધું. ઉંમર થઈ ગયા પછી કદાચ નોય ચવાતું હોય. મને કીધા વગર મમ્મી વયા ગયા. મારી ભૂલ છે તો હું તમારી સાથે ગામડે આવીશ અને હું મમ્મીની માફી માંગીશ ને હવે કોઈ દિવસ આવું નહીં કરું. મમ્મી, મને માફ કરી દો, હું તમારું સરખી રીતે ધ્યાન ન રાખી શક્યો. હા મમ્મી, મને માફ કરી દો. મારી બહુ મોટી ભૂલ છે. અજાણતા ભૂલ થાય ને તો એને ભૂલ કહેવાય, પણ જાણી જોઈને કરે ને એને ભૂલ ન કહેવાય. મમ્મી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. હવે એક કામ કરો, તમે અમારી સાથે રહેવા આવી જાઓ.